ગીર સોમનાથથી એક મહત્વના ખબર. ઉનાના ગાંગડામાં 300 વીઘા ગૌસર જમીન પરથી તંત્ર દ્વારા દબાણ હટાવાયું. આંબા નારિયેળીના બગીચા સહિતની પેશકદમી છે તે દૂર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરને લાંબા સમયથી ફરિયાદો મળતી હતી ને ત્યારબાદ તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે અને હાલ હવે તંત્રએ ડિમોલિશનના આદેશ આપવામાં આવ્યા છે. આજે વહેલી સવારથી જ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આજે વહેલી સવારથી 13 જેસીબીઓ પહોંચ્યા હતા અને સાથે તંત્રના અધિકારીઓ છે તે પણ હાજર રહ્યા હતા. કોઈ અઘટિત બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ખડે પગે રહ્યો હતો. છેલ્લા 30 વર્ષથી આ ગાંગડા ગામમાં વર્ષો જૂની પેશકદમી છે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાતા દબાણકર્તાઓમાં પણ ફફડાટ વાપી ગયો છે. આશરે 2 દિવસ સુધી આ દબાણ છે તે દૂર કરવામાં આવશે અને 300 વીઘાથી વધુ ગૌસર પર થયેલી પેશકદમી છે તે દૂર કરવામાં આવશે. આ અંગે તમારું શું કહેવું છે? અમારા કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં.